પટેલ ઇમ્તિયાઝ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને એક જાગૃત નવયુવાન. મિત્રો, આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની જે પ્રજાની વેદના છે એ વેદના પોતાનાથી બનતા પ્રયાસે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી હોય કે કાયદાકીય લડત લડીને હોય વહીવટી પ્રશાસન સુધી આપણે હર હંમેશ પહોંચાડીએ છીએ અને તેમાં આપણને કેટલાક અંશે સફળતા પ્રાપ્ત થઈ છે. આપ સૌ જાણો છો કે આપણી મુખ્ય એક લડત હતી ડેરોલથી લઈને વાગડા અને વાગડાથી લઈને ગંડાર સુધીના જે બિસ્માર રોડનું નવીનીકરણ માટેની લડત આપણે ઉપાડી હતી. તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટર હોય કે પછી અહીંયાના સ્થાનિક વહીવટી પ્રશાસન હોય તેમના દ્વારા પ્રજાને વેદના જાને પહોંચાડવા માટેનું મન બનાવી લીધું હોય એવું જણાઈ રહ્યું છે. કારણ કે ડેરોલથી લઈને વિલાયત સુધીના જે રોડનું નવીનીકરણ કરવામાં આવવું જોઈએ એ એકદમ ધીમી ગતિએ ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ડેરોલથી લઈને વાગરા સુધીના જે રાહદારીઓ છે તે રાહદારીઓનું સંપૂર્ણપણે ટ્રાફિક કેલોદ ગામથી લઈ રહાડ અને રહાડથી લઈ આકોટ સુધીના ગામના સિંગલ પટ્ટીના રોડનો ઉપયોગ કરી રહ્યા હતા. જેમાં રહાડથી લઈ અને આકોટ સુધીના મુખ્ય માર્ગના અંદર અત્યંત વધારે પ્રમાણમાં ઝાડી ઝાખરાઓ ઉગી ગયા હતા અને આ ઝાડી ઝાખરાઓ ઉગી જવાના કારણે ત્યાં રાહદારીઓ જે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ તેમને અનેક પ્રકારની અસુવિધાઓ અને અનેક પ્રકારની અગવડ ઊભી થઈ રહી હતી. કેટલીક વાર અકસ્માતના બનાવો બન્યા છે, જેના અંદર પોતાનાથી બનતા પ્રયાસે અને જાગૃત નવયુવાન તરીકે મારા દ્વારા આજ રોજ એક સમાજલક્ષી કામને સફળતા આપવામાં આવી છે. એક પ્રયાસ થયો છે. આકોટથી લઈને રહાડ સુધીનો જે મુખ્ય માર્ગ હતો તેના અંદર રોડના બંને સાઈડ તરફે ઉગી નીકળેલ બાવળિયા ઝાડી ઝાખરાને સાફ કરાવીને પ્રજાની જે પડતી હાલાકી છે તે દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. પ્રજાને મારી એટલી વિનંતી છે કે પોતાના હક્કો માંગો. હક્કો માંગવાથી ના મળે તો પોતાના અધિકાર કાયદાકીય ધારાધોરણ અનુસાર છીનવતા શીખો. કારણ કે આ ઊંઘતું વહીવટી પ્રશાસન તમારા સુધી પહોંચવાનું નથી. તમારે પોતાના હક્કો અને અધિકારો મેળવવા માટે તેમના સુધી પહોંચી અને કાયદાકીય ધારાધોરણ અનુસાર લડત લડીને પોતાના અધિકારો મેળવવા પડશે. ભરૂચ જિલ્લાની અને વાગરા તાલુકાની જનતાને મારી વિનંતી છે કે ડેરોલથી લઈને વિલાયત સુધીના જે રોડનું સમારકામ ધીમી ગતિએ થઈ રહ્યું છે તેના પૂર ઝડપે કરાવવા માટે અને રાહદારીઓને પડી રહેલી નુકસાનીને દૂર કરવા માટે 8 નવેમ્બર 2025ના રોજ જન આક્રોશ કાર્યક્રમનું અમે જે આયોજન કર્યું છે તેના અંદર બને તેટલી સંખ્યામાં અમારા સાથે મજબૂતાઈથી જોડાઈને વહીવટી પ્રશાસન સુધી જે અમારી માંગ છે, જે આપણી રજૂઆત છે તેને પહોંચાડવામાં અમને પોતાનાથી બનતા પ્રયાસે મદદ કરશો. અને ચૂંટાયેલા તમામ નજદીકી તાલુકા પંચાયતના હોદ્દેદારો હોય, જિલ્લા પંચાયતના હોદ્દેદારો હોય કે પછી ધારાસભ્યશ્રી હોય કે લોક સાંસદ હોય, તેમને પણ મારા દ્વારા એક વિનંતી છે કે વાગરા તાલુકાની જે જનતાની વેદના છે તે સાંભળવા માટે, તે સમજવા માટે તમે અમારા સાથે આ જન આક્રોશ રેલીના અંદર સહભાગી બનશો એવી આશા અપેક્ષા.